બપોર 7 તારીખે પરમ દિવસે હું આવ્યો હતો બપોરે 2 વાગે, જ્યારે મારે 20,000 રૂપિયા મેં એટીએમથી ઉપાડેલા, એ ઉપડી ગયેલા. પછી પશ્ચાત મેં પાછા બીજા અન્ય 5,000 રૂપિયા ઉપાડેલા, તો એ મારા ક્રેડિટ પર નીકળી ગયા, ખાતામાંથી કપાઈ ગયા છે, પણ એટીએમમાંથી ઉપડેલા નથી, એટીએમમાં ફસાઈ ગયા. જ્યારે મેં SBI બેંકમાં વાત કરેલી સામે, ત્યારે મને જવાબ આપવામાં આવ્યો કે તમને 24 કલાકની અંદર તમારા ખાતામાં પાછા પૈસા જમા થઈ જશે. અત્યારે 48 કલાક થઈ ગઈ, હું પરમ દિવસે આવ્યો હતો, આજે 48 કલાક થઈ ગયા. 48 કલાક થઈ ગયા હોવા છતાં હું અત્યારે SBI બેંકે ગયો હતો, ત્યાં આગળ મને સીધું તરફ જવાબ નથી મળેલો. જો અત્યારે SBI બેંક જેવી મોટી બેંકોની અંદર આવી ઘટના બનતી હોય તો આપણે શું માનવાનું છે કે આપણે એના ગ્રાહક છે, આપણે અફસોસ થાય છે. અને આ અત્યારે તમે એટીએમ જોયું, રાત્રે લાઇટે નથી, લેડીઝ અહીંયા કોઈ એટીએમની અંદર પૈસા કાઢવા માટે નથી આવતા, બીક લાગે છે, ભૂતખાના જેવું ભગવાન ભરોસે જ હાલે છે એટીએમ. અહીંયા રાત્રે લાઇટિંગ નથી હોતી, ભૂતખાના જેવું લાગે છે એટીએમ. અને આવી હજી બહુ ઘટના મારી બની છે.